ગાબો નાખાય છે જો અહીંયા જો કે ચાલો ગાઈસ તો બધા જમવા તો આજ તો જો અમે જમવા હું ને આરાધ્યા પહેલા વહેલા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. તો જો સવાર થઈ ગઈ છે ને 8:30 વાગી ગયા છે અને આરાધ્યા બેન શું કરે છે? જો શું કરે આરાધ્યા? કોફી ગાળે છો? કોફી પીવી છે હે? આરાધ્યાને કોફી બહુ ભાવે કાં? લાઈ ગાળી દઉં તને. હે હું કરું છું તારે? એમ ન કઈ લાઈ હું ગાળી દઉં. બધી પી જઈશ હે? જો અમે મેથીની કોફી બનાવી છે, જોઈ લો તમે. તો પેલીમાં મેથી છે, મેથીને લોઢીમાં શેકી નાખવાની અને પછી એને દૂધમાં નાખીને ખાંડ નાખી દેવાની એટલે મસ્ત કોફીનો ટેસ્ટ આવે, એકદમ મસ્ત. લાઈ તો જોવા દે તો. જો કલર પણ તમે જોઈ શકો છો, કલર પણ એકદમ કોફી જેવો અને પીવામાં પણ એકદમ ટેસ્ટી લાગે. કાં આરાધ્યા કેવી લાગે આમ? તો હમણાં તો આરાધ્યાને બનાવી દીધી ને એકવાર તો ચાખી ગઈ છે ને, તો હવે આરાધ્યાને કોફી જ ભાવે છે. કાં આરાધ્યા? મેથી વાળી જ તે, ઓલી કોફી નહીં. તો હવે છે ને તમે પણ ઘરે ટ્રાય કરજો. ઓલી કોફીના પડીકા લાવવા કરતાં છે ને તમને આ કોફી બહુ મજા આવશે પીવાની અને એકદમ નેચરલ મેથીની કોફી. એટલે તમને કાંઈ એવું જ લાગે નહીં કે અમે મેથીની કોફી પીવી છે. એવું અસલ તમે ઓલી પીતા હોય ને કોફી, નેસ્ટ કોફી, એવો જ સ્વાદ આવે. તો જો આરાધ્યા તો હમણાં કપ પી જવાની છે. કાં આરાધ્યા પી જઈશ ને? જો મંડી પીવા, ભૂખ લાગી છે એને. નાઈને નીચે આવીને એટલે ભૂખ લાગી એટલે બોલશે નહીં. પી ગઈ ઘડીકમાં. જો મોઢું બોઢું ધોવો. હા તો આરાધ્યા હાથે નાઈ છે. કેમ આરાધ્યા હાથે નાઈ તું? બધાને ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ. અહીં હા હું જોઈને બોલાય. હા મોઢું લૂસી નાખો હવે. આલે આનથી લૂસી નાખ. તો આરાધ્યા બેન જો કોફી પી લીધી છે અને હાલો માથું બાથું ઓળી દઉં ને એટલે તૈયાર થઈ જાય. પછી રમવા જવું હોય તો રમવા જાય અને ટીવી જોવું છે તો ટીવી જોહે. હે તોય માથું દોડવું પડે ને આમનું રખડાય હે? લે કે માથું ન ઓળવતા મારે ક્યાં રમવા જવું છે? તો જો અહીંયા મસ્ત કોફીનો કલર જોવો તમે, જોઈ શકો છો. આ છે ને લોઢીમાં શેકવાની. તમારે હાવ કાળા દાણા થઈ જાય ને, શેકાઈ જાય ને પછી તમારે સીધી દૂધમાં નાખી દેવાની એટલે એકદમ ટેસ્ટ બહુ સરસ આવે. તો તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને ટેસ્ટ કરજો તમને કેવીક લાગે છે. અમને તો બધાને બહુ જ ભાવે છે. કીર્તન એટલી પીવે છે પણ કીર્તન તો હમણાં છે નહીં, નકર બે ભાઈ બેન હાટું અત્યારમાં તો અમારે કોફી બનાવવાની જ હોય તો બે બનાવીને પી લે. કેમ કે ઓલું પડીકું હવે ઘરે લાવવાનું જ નહીં, આની મેથીની જ કોફી બનાવવાની. હેલ્ધી માટે સારું અને આમેય સારું. તો ચાલો હવે જો આપણે કિચનમાં આવી ગયા છીએ. ઉપરનું કામ ફિનિશ કરી લીધું બધું. મમ્મી નીચે હજી કપડાનું ને પાર્કિંગનું કરે છે અને આપણે ઉપર કામ કરીને આવી ગયા. ને જો આપણે મસ્ત ગરમા ગરમ ભાખરી પણ ખાઈ લીધી છે. ભાખરી નાસ્તો કરી લીધો છે અને જો નાસ્તો કરીને કારખાને પણ વૈયા ગયા છે. હવે મમ્મીને એકને નાસ્તો કરવાનો બાકી છે, બાકી અમે બધાએ તો નાસ્તો કરી લીધો. અમારે એવું હોય અત્યારમાં એક પછી એક જે ઉઠે ને એ મેતે નાસ્તો કરી લેવાનું. બધાને હારે બેસવાનું એવું ન આવે કેમ કે સૌ બધાએ હવનું કામ કરતા હોય એટલે એકાબીજી જેને જ્યારે ટાઈમ મળે ત્યારે નાસ્તો કરી લે. તો હું કિચનમાં હોઉં, ભાખરીની બનાવતી હોઉં ત્યારે હું નાસ્તો કરી લઉં. એ ઉઠીને આવે નાહી ધોઈને તો એ નાસ્તો કરી લે આરાધ્યા કા. અને આરાધ્યા જો નાહી ધોઈને આવીને ફ્રેશ થઈને નીચે આરાધ્યાએ કોફી પી લીધી. પછી દાદા, પછી તું, પછી હવે બાનો વારો. તો મમ્મી, પપ્પા, હું, દાદા અને બા. દાદા રમતા હોય, નાસ્તો કરતા હોય નીચે આવીને ત્યારે. તો હવે મમ્મીનો બાકી છે તો મમ્મી હવે ઉપરથી કામ ફિનિશ કરીને એનું આવશે પછી નાસ્તો કરી લેશે અને પછી બધું કામ કરશું અહીંયા નીચેનું. તો એ રીતને ચાલે છે. તો જો અત્યારમાં આરાધ્યા જો ડાગલા કરીને બેસી ગઈ છે. શું આવે છે આરાધ્યા? જંગલ બુક આવે છે અને આરાધ્યા જો ટીવી જોવા બેસી ગઈ છે કેમ કે કોઈ બેનપણીયું નથી એટલે રમવા કે ને યાર જાય એટલે હમણાં તો ઘરે ઘરે ટાઈમ પાસ કરવાનો થાય છે. કાં આરાધ્યા? કેમ કે ભાઈ નથી, ભાઈ હોય તો એકાબીજી આમાં હામી બાંધે. હે
લ્યો ભાઈ નથી તો સારું છે ટીવી જોવા મળે. જો આરાધ્યાને મજા પડી ગઈ કા ભાઈ હોય તો બાંધે ને એને મેચ જોવી હોય ને આરાધ્યાને કાર્ટૂન જોવું હોય એટલે બે બાધા રાખે હામા હામી. મારે નાખવાની રાયડું તો કીર્તન નથી ને એટલે રાયડું કોઈ નખાવે એવું નથી કેમ કે આરાધ્યા એકલી ટીવી જોયા રાખે. બે હોય ને ભેગા થાય ને તો બે બાધ્યા રાખે એટલે ભાઈ ત્યાં જલસા કરે છે ને આરાધ્યા અહીંયા એન્જોય કરે છે એકલી કા હે ને. હા કાલ કેક ખાધી હતી અમે બેસવા ગયા હતા અહીંયા આરાધ્યાએ કા ખાધી હતી ને હિંચકા ખાધા અને કેક ખાધી કા આરાધ્યાએ. આરાધ્યાએ 2 દિવસ વેન કર્યું હતું તો કાલ હિંચકા ખાવા લઈ ગયા હતા. તો ચાલો હવે કામ કરી લઈ બધું પછી મળીએ પાછું. હાલ જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આપણે પોતા એક બાકી છે તો જો પોતા મારવાના છે અને અહીંયા જો મમ્મી તો ફ્રી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. દવા પીવા બેસી ગયા હતા તો આરાધ્યા કે મને માથું ઓળી દો એટલે આરાધ્યાને જો માથું ઓળાવે છે. એવડી માંથી પોળી ન કરાય પછી વિખાઈ જાહે હો પોળી રીંગ. કડ વિનાની થઈ ગઈ આરાધ્યા. હે આરાધ્યા કાલ હા એ પણ પોળી કર્યા રાખમાં લબર ઓલું થઈ જાય. મારે ડોલ ભરાઈ ગઈ આખી વાતુમાં પોતાની. હા થઈ ગઈ લે સરસ. હવે તો આવે છે હમણાં. તમે 3 દિન હતા તમે કઈ ઉઠ્યા નથી ભરવા કેમ કે આખો ભર્યો તો મેં જોયો ને તને મેં જોયું ને તો આખો ભર્યો હતો એટલે પછી બીજા દીએ જોયું ને તો આખો ભર્યો હતો. મેં કઈ જરૂર નથી ઉઠવાની એટલે હમણાં ઉઠતા નથી. હમણાં આપે છે સારું તોય તે દી બાયું ફોન કરીને કીધું તું પાણી ઈ કે ઓછું આવે 3 નંબરમાં 4 નંબરમાં ઈ કે ઓલી મીટિંગ કરી ને તે દી એટલે ઈ કે તમે જોઈ જાય તો કે તમે જોવા આવો ને ત્યારે ઈ કે વધારે ખોલે ઈ કે પછી ઓછું દે એટલે ઈ શું કામનું કે દરરોજ હરખું દ્યો ઈ કે એમ. એટલે એ બાજુ વાત કરતી હતું એટલે કદાચ હમણાં આપવા મળ્યા હોય હરખું પાછું એટલે નહીં પડે. દરરોજ થઈ ગયું ને પાછું. ઓલા ઉનાળે આપણે એકાત્રાદ આવતું હતું. હા એ કીધું હમણાં કરી નહોતી પણ હા મેં કાંઈ કરી જ નથી કેમ કે પાણી એમને હતું એટલે કાંઈ અને મને ભૂલાઈ જાય પાછી કયું દબાવવાનું કયું નહીં એટલે હું કાંઈ ચાલુ ન કરું. કરાવી હોય ને તો એને કહેવું પડે એટલે એ કરી દે બાકી હું ન કરું. એટલે પછી પાણી એમને હતું એટલે કાંઈ જરૂર ન પડી કરવાની. હમણાં સારું છે આ વખતે દરરોજ થઈ ગયું છે ને એટલે પાણી સારું આવ્યા રાખે છે. હા એટલે નહીં પડે નકર તો તાણ પડી જાય ઉનાળે આપણે. હા એટલે તો આરાધ્યા બેન ને જો ચોટલો વળાઈ ગયા. આખો ચોટલો ગૂંથી દીધો. હવે લાંબો આરાધ્યા ઠેઠ ઉથી બાય તો ચોટલો લઈ લીધો. હવે કાંઈ નહીં એની આટી મારીને અંબોડો લઈ ગયો ચોટલાની ભલે ને ગૂંથેલો રહ્યો પછી માથે ઓલી રીંગ જાડી નાખી દો. 10 ભલે ને વાગ્યા. હાલો જો આપણે હવે પોતા જ બાકી હજી 9:45 થયા 10 નથી વાગ્યા. હવે પોતા એક બાકી છે. હાલો પોતા મારી લઈ અને કાલની જવું ન થાય એટલે આજ તો પેલા રસોઈ બનાવી લેવી છે. પેલા કાલ લાઈન વહી ગઈ હતી એની જવું થાય તો ચૂલાનો વારો આવે તો કાલ તો અમારે ચૂલે રસોઈ બનાવવી પડી હતી. આજે આરાધ્યા શું કે છે ઈ કે આજે ચૂલે કરી નાખવાનું ઈ કે લાઈટ વહી જાય એટલે મેં કીધું તારે તો કેવું છે ને દરરોજ ચૂલો જગાય લે ઈ કે મજા આવે ચૂલામાં. તો બાર એમાં ઓલું ઠલવા જવાનું છે. બાર જ પડ્યો હોય ને પછી ઉપર મૂકવા જવાય ને એટલે તો હાલો હવે પોતા મારી લઈ પછી પાછા કળી કન્ટિન્યુ. ચલો ગાઈસ તો જો આપણી રસોઈ બની ગઈ છે તૈયાર. રસોઈ રેડી થઈ ગઈ છે. અહીંયા ગરમા ગરમ દાળ ઉકળે છે. આપણે દૂધી દાળનું શાક બનાવ્યું છે. હા અને વાતાવરણ 11 થઈ ગયા છે તો નીચે ઉપર હાલો આરાધ્યા ઉપર લઈ જાય છે મને. હાલો ઉપર શું કરે છે મમ્મી જોઈ આવીએ આપણે. કા આરાધ્યા હાલ ઉપર હાલ. તો આરાધ્યા એમ કે છે ઉપર હાલો. હવે હું તો રસોઈ બનાવતી હતી તો ઉપર શું બનાવ તારું શું ફેવરેટ છે? ફ્રૂટ ફેવરેટ છે. શું ફેવરેટ છે? આરાધ્યા નંબોડો તો નીકળી ગયો પાછો નીકળી ગયો. કેરીનો દાબો નાખાય છે. જો અહીંયા જો કેરી આવી ગઈ છે અને દાબો નાખે છે મમ્મી કેરીનો. હે હા એટલી ઓછી છે પાછી ખૂટે ત્યારે બીજી આવે ને કઈ એક આરે પાકી જાય તો શું કરવું કેમ ખાવી? હા એમ એટલી બધી તો છે જો.
એ હજી કાચી જ હોય, પાકી ન હોય. આવ થોડા હોય. હજી કાચી, હજી કહેતા હતા વેડ નથી પડ્યો એને. ઓલે પાર્ટીવાળા ત્યાં આવે છે ને બગીચેથી, પેટી દર વખતે નથી લાવતા. એને પૂછ્યું ને એટલે કે હજી વેડ બહુ નથી પડ્યો હોય કે 4-5 દીની વાર લાગશે, પછી ત્યાંથી પેટી લઈ લે. એને મીઠી આ 1 કિલો લઈને જતા સોડી ખાતી થાય. એ કાચી લઈ આવ્યા પૂછ્યા વગરના જન. કઈ ગયો નથી. શું કહો હવે, કાચી પાકી લેતા હોય એમ. મારે હા એમથી કાચી ઓલી પાછળ 1 કિલો લેતા હોય કે આવે ત્યાં ખાતી થાય. હવે એ કઈ અને 2-3 દી હજી પાકશે તે આપણે ગામડે જવાનું થાય. હા એટલે એમ કઈ છૂટી લેતા આવો કઈ. એટલે તો 1 કિલો છૂટી લેતા આવે ને તો આરાધ્યાને બહુ ભાવે છે ને તો ખાય. કાં આરાધ્યા ત્યાં પછી નગર પાકશે ને ત્યાં ગામડે જવાનું થાય. આ વખતે એવું જ થવાનું છે, તમે આમ લ્યો. અત્યારે એવું જ થવાનું છે. પણ જો 3 દી નાખી વેલી તો 3 દી થાય, 4 દિવસ રવિવાર સોમવાર ઓલી પાકશે તો પછી ત્યાં તમારે લઈ જાવી શું કરશું? ઈ જ વાત થાય છે. અત્યારે આ કાચી ન લઈ આવ્યો હોત તો એ પાકલ જ લઈ આવ્યો હોત તો પૂછ્યા વગર લઈ આવ્યા. પૂછ્યું હોત તો આપણે કહેત કે ભાઈ હમણાં દાબો નથી નાખવો, થોડાક દી ખમી જાવ ત્યાંથી આપો જેવું કાંઈ વાંધો નહીં. આ પાક છે તે જવાનું થાય. જાવા ટાણે પાકશે ત્યાં ભેગી લઈ જાવી જોઈએ તાર થાય, કેમ કે ત્યાં ખાવા હાટું લઈ જવી પડે. એટલે તો હાલો હમણાં કહી દો ફોન કરીને આરાધ્યા હાટું પાકલ લેતા આવો કિલો. કાં આરાધ્યા આમાં આમ કરે છે? આરાધ્યાને તો મોઢામાં પાણી આવે છે પણ કાચી આવી. કાં આરાધ્યા? તઈ એક વાર બે વાર ખાઈ લે ને તો એને સંતોષ થઈ જાય. હા, એને એમ થઈ જાય કે મેં ખાધી એમ. એટલે તો પાકલ લઈ આવે ને તો એને મજા આવે ખાવાની. કઈ ગયા તો ચાલો અહીંયા જો દાબો નખાઈ ગયો છે કેરીનો. ફોન કરો. હે ફોન કરું? હા ફોન કરો. હાલો લ્યો ઊભી રહો, તારી રિંગ નાખી દઉં તને નીચે. હું ચોટલો જ લઈ દઉં નકર તને નહીં હરખું આવે. ઊભી રહે આરાધ્યા, આથી રિંગ કાઢ, આવી ઈ મૂકી દે ડ્રેસિંગના ખાનામાં. અને જો તને ચોટલાની રિંગ નાખી દઉં. હાલ આપણે જો ઉઠી ગયા અને વાગવામાં થઈ ગયા 4:30. અને આરાધ્યા જો ઉઠીને કે મને ભૂખ લાગી છે તો આરાધ્યા બેસી ગઈ છે ચીકુ ખાવા માટે. આરાધ્યા આ વખતે તો ચીકુ બહુ ખાધા. કાં આરાધ્યા? અને આવે છે એવા મીઠા અને તમને હાકર જેવા એટલા મીઠા ચીકુ આવે છે ને લાલ માટીના. તો આ વખતે તો જ્યુસ કરીને એટલું પીધું છે અને ખાધા છે એટલા ચીકુ. તો કાં આરાધ્યા? આરાધ્યા ઉઠે એટલે 2 ચીકુ ખાઈ લેવાના હે ને હારું? રાતે જ્યુસ પીધું, સવારમાં જ્યુસ પીધું અને અત્યારે પાછા ચીકુ. કાં બહુ ભાવે આરાધ્યાને ચીકુ. તો બીજું છે બીજી એકઈ ઓલી તો એને હતતી નથી ફ્રૂટ, બીજું એકઈ ફ્રૂટ તો હતતું નથી તો પછી ચીકુ ખાય એટલે. હા સફરજન હજે પણ ઓલા તરબૂચ નથી થતું ને, તરબૂચ ખાય એટલે સીધું એને થઈ જાય શરદી. એટલે ચીકુ ભાવે છે તો જો ચીકુ. અને મને જો આખું મોઢું ચાંદા ચાંદા થઈ ગયા છે. ટેટી ખાધી ને 2 દિવસ એમાં ટેટી ગરમ પડી છે. થઈ ગઈ ને? મને તો આખું મોઢું આવી ગયું છે ચાંદા ચાંદા, નથી બોલાતું નથી ખવાતું એવું બધું મોઢું આવી ગયું છે. તો ટેટી ખાધી ને મેં એટલે ટેટીથી મને મોઢું આવી ગયું. 2 દિવસ ખાધી એટલે હવે તો ટેટીને અડવી નથી એવું થઈ ગયું. કાં આરાધ્યા? ને અહીંયા જે આરાધ્યા ચીકુની મોજ લેશે એની. ચીકુ ખાવા બેસી ગઈ છે આરાધ્યા બેન. હે આરું બેન? તો ચાલો નીચે જવું છે ને પછી? હે તો ચાલો નીચે જઈએ. પછી મમ્મી સીવવા બેસી ગયા હશે અને અમે ઉઠીને જો ફ્રેશ થઈને નીચે આવી ગયા. અને આરાધ્યા ચીકુ ખાઈ લે પછી જઈએ નીચે. મમ્મી શું કરે છે ચાલો. જો આપણે નીચે ક્યારના આવી ગયા છીએ પણ મશીને બેસી ગયા હતા એટલે વિડીયો ન લેવાનો. તો જો અહીંયા મમ્મી કટિંગ કરવા માંડ્યા છે ડ્રેસનું કરો છો ને? કુર્તી પહેરે છે ને આખી કે ખાલી કુર્તી જ છે? ખાલી કુર્તીયું છે. તો જો મમ્મી અહીંયા કટિંગ કરે છે સીવવા માટે. અને આપણે જો બેઠા હતા તો ઊભા થઈ ગયા ને હવે 6:30 થવા આવ્યા છે તો રાંધવાની તૈયારી કરશું. શું કરશું અત્યારે? અને કામ કરવું, બીજું કામ શું છે? ટકે ટકે નવરા થાય એટલે હા ટાઈમ થાય એટલે રાંધવાનું, ખાવાનું અને કામ કરવાનું. તો હા આપણે બાયુને શું કામ છે? એનું ઈ જ કામ હોય ને, બીજું કઈ કામ તો છે નહીં. હા હું બતાવું લ્યો. મને એમ કે તું તો ગઈ હિંચકા ખાવા. ખજાનો? શેનો ખજાનો? લે પેપરનો ખજાનો ક્યાંથી લઈ આવી તું આ? હે એટલા બધા આવ્યા હતા એકવાર કોક નાખી ગયું છે આપણા ઘરે ઢગલો કરી ગયું. આરાધ્યા
કોને ખબર કોક નાખીને વયું ગયું છે ખબર નથી કાંઈ તો આરાધ્યાને પર્સ બનાવ્યા હતા ને એમાંથી તે રૂમમાં મૂક્યા તો આરાધ્યા જો બહાર રમે છે અને ચાલો હવે આપણે તો ઉપર જાવું રસોઈ બનાવવાનું વિચાર કરી હું બનાવશું રસોઈ કરવી છે તો ટાણમાં જવું પડે કચરા વાળવા હોય ને તો મારે ખાલી કહેવાનું જ હોય મારે કચરા વાળવા હોય બધે ટાણમાં જવું પડે હા 6:30 થયા તોય 7 વાગે જ કરવાની આવે રસોઈ તો. પંચલાની રસોઈ કરવી. રસોઈ કરવાની 7 વાગે જ ચાલુ કરવાની હોય પણ અડધી કલાક કચરા બચરા વાળીને એવું બધું કરી તો આજ તો ધૂળ ઓછી ઉડી જો પવન નથી એટલે ભરાય નથી રહ્યું એટલે વાંધો નથી નકર તો પેલા બધે વાળવું પડે અને પછી રાંધવાનું લઈ એટલે 7 વાગી જાય એમને નવરા હોય એટલે વહેલા જાય ઉપર નકર તો કામ કરતા હોય એટલે ક્યાં જવાનું હોય મશીન બેઠી હોય તો ચાલો ઉપર જઈ પછી ચાલો ગાઈસ તો બધા જમવા તો આજ તો જો અમે જમવા હું ને આરાધ્યા પહેલા વહેલા બેસી ગયા છે અને મમ્મીની લોકો હમણાં આવશે ઉપર અને જો અમે બે જમવા બેસી ગયા છીએ આજ તો અમે ચંદન કચોરી બનાવી છે મસ્ત કા આરાધ્યા ફૂલ લસણ નાખીને ચંદન કચોરી ખાઈ છે આજ તો મજા પડી ગઈ છે ચંદન કચોરી ખાવાની બધાને શાક રોટલી ને ખીચડી ખાવું હતું તો મેં આરાધ્યાએ એમ કીધું કે અમારે નથી ખાવું અમારે તો ચંદન કચોરી ખાવી છે તો આજ ઘરે બનાવી છે ચંદન કચોરી તો ચાલો ખાવા બધા આવી જાવ ખાવા તો જોઈ લો અમારી ચંદન કચોરી આરાધ્યા મજા પડી ગઈ ને સાથે ડુંગળીનો ગાંઠિયો અને ચંદન કચોરી તો આવી જાવ જેને જેને ખાવી હોય ઘરે ચલો ગઈશ તો જમીને તો જો ક્યારના ફ્રી થઈ ગયા હતા પણ વહી ગયા હતા બહાર બજારમાં તો આટો મારવા ચક્કર મારવા તો હવા ખાઈને ઠંડી ઠંડી મસ્ત આવી ગયા છીએ અને વાગી ગયા છે 10:15 તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બાય બાય